હાલ 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 રૂડિયા ને રડિયા મણી હને વાલા હરિયાણી ને હે પણિયા વિચારણ ચારણ હે ગાડી ગિર નથી છોડવી હરે રે હે ડાળા માલ ડોર ને વાલીડા પાછાવા વાગડની પાટેલા કછી જાય છે જીની જીની ઉડે રજ મારા વાલમાં વાગડની
કર્યું છો જાય જાય માને યો જા જાય ભેગો જાતું તારા બાપને ભૂલી ગયો તો તમે હતા ક્યાં? તારી વાહે જતો શું ક્યાં હતો મેં ક્યાંય નો જોયા. ક્યાંય ન જોયો મન પર ખબખબી એ ગયો પણ વાહે ક્યાં રોકાણ હતા? તો તમને ખબર ન પડે કે ભાઈ ક્યાં રોકાણા હતા અને તારી વહુને કે થોડુંક પેટ ઢકે આ પા હા આ કોણ છે? નતો ઓળખતો ના રે ના, ભૂલી ગયો હવે હું નથી ઓળખતો. ચશ્મા વળી નો થઈ ગયો એટલે હે કોણ છે? દાદા તારા. હે જો વહુને જો કાક લુગડા મોટા લઈ દે પણ ન્યા તમે શું જોવો? પેટ તારી વહુનું બીજું હું જો આ પણ આયા મોટા હામું જો ન્યા હું મોટા આમું નથી જો એ તારી વહુને કે સીધો કાકા નો કરી લે અને તમને ફાફો ન સાંભળતો એલા હવે પણ તમે ક્યાં હતા? કઈ જોયા જ નહીં એટલે ભાગ્યા. ડોશી ક્યાં? મને કે શેડો આડો કરે ડોસી ક્યાં આવે એવો જ આપે હે? આનો સોટલો જો કેવડો મોટો ત્યાં તમારે શું જવું છે? તાર કે ના લાગે તઈ એટલે તાણ તો લાગે હા જામર છોડીને છે કઈ એ આખી રે ને એ બાપા, હા બટા શું દીકા હવે અહીંથી આપણે પોઈઠું આકવી છે. કેમ આ કઈ વાંધો વાંધો કઈ નહીં, પલો કેવડો કાપવાનો છે. થેપલાનું કાક થાય તો એને કરી હાલ થોડુંક આગળ કાક યાર ન્યા જઈને કંઈક કરીશું. કાક સરસા કરી આમાં કાઢે અહીં હનુમાન બેટા ગામ હાંભરે ખોટું આપણું દ્યો બહુ એમ ભોગરું દ્યો છોડી હાલ. એ લાખે મારવાડથી પોઈઠું હલ કાવી રે મારવાડ દેશના વણજારા. એ લાખે હાલ હાલ એ લાખે મારવાડથી પોઈઠું હલ કાવી રે મારવાડ દેશના વણજારા. હાલ છોડી. અમે મિસરી દો અમે મિસરી દો રે ભાત તનિયે લે અમે મારવા દે ના મારદારા એ લાખો ભાઈઓ પોકરણા ગઢા બાદલ રે મારવાડ દેહનો વણજારો. લખે લખે લાખાને કોઠાલા તારી રે અમે મારવાડ દે ના મારદારા એવા મારવાડ દેહના વણજારા મારવાડ દેહના વણજારા મારવાડ દેશના વણજારા. ઘોર વગડો આવી ગયો છે ક્યાં ભૂગા પોકરણગઢ. હવે જો હા અહીંયા આવો બતાય બોલો અહીંયા આવો બહુ હા બોલો અલે છોકરાને બહુ તમે આ બધા આવો હવે જો અહીંયા બધાને ખોટીના પેટનું થઈ જવાનું છે કેમ ખોટું બોલવાનું? લાજ કાઢો તમે ન્યા તારે ઓને નો ખબર પડે આમ બોલવાનું. ડોરા પાટે તારે મારી આમ વહીવટ કરવાનો હોવને નથી કઈ તું કરવાનું આમ ઊભી રહે ને. તું આમ આગળ એક ને એ દાદા ભૂંગળું હમણાં મોઢામાં ફોઈ દે ઘરમાં મારા મમ્મી નું હાલે છે. હા કેજું નું કેદુ નું હાલે છે. વે તો થાનક મૂકે ખોબામાં તને હમણાં કેમ? અહીં બાયું નું હાલતું નથી અમાર જણ નું હાલ છે હવે બાયું નું આવી ગયું. જો પાછું ઉઘાડ નહીં ખોઈને તે તમારે મારે સામું ન જવાય ને ખોટું કેમ બોલવાનું? આયા ખોટીનું પેટનું થઈ જવાનું હોય દાન માગે છોકરા છોકરા દાનમાં કેમ આપણે શું છે? એ તને નો ખબર પડે અડધો અડધીને ભાગ દેવો પડે નીકળ્યા એટલે આમ બધું હમણાં નવીન ચાલુ થયું તમને ખબર ને ના જીએસટી લાગી ગયો એટલે ઈ મને ખબર પડે ટીસ્ટીમાં કાંઈ વાંધો નહીં, તમે જો આ બાયડે બેહો, હા અમે આ બાજુ પોઈઠું પાસે બેઠા છીએ. આમ જો આવે જો આમ આવે. બોલતા નહીં હાલે હું આમ વયો જાઉં છું. હાલે વહુ હાલે છોડી હાલે વહુ છોકરાને વહુ મારી વહુ નહીં મારી વહુ નહીં છોકરાને વહુ આ કોણ આવ્યું નવું ઠેક આ તો એના જ છે બાપો બગડ્યો છે. તું બગડ્યો હું નથી બગડ્યો તો લાવ સામે તે મને બગાડ્યો પોઠું દેખાય છે નક્કી લાખાને હોય માટે 4 લાખાને જઈને બોલાવું એ લાખા
લખા હો ઓ લખા રામ રામ હમણાં કેમ છો હમણાં છે કાંઈ આપણે કોણ બસ અમે નીકળ્યા હતા તમારા ગામમાં જોયું એ બધું કે થેપલા વાળા કે છે નહીં ઉભા રહી ગયા તે તમે કોણ છો બસ અમે વણજારા કેમ ભાઈ વણઝારા છો ઠેક લાખો ક્યાં છે લાખો ગયો ગામમાં ગુંદાવાડીમાં ફુવા દાણા લેવા કેમ ફુવા દાણા હે કેમ ફુવા દાણા મારે ખાવા થટલે હે એ થોડુંક તમારે ખાવાનું હોય તે કાં ગઈ છે નો ખાય અરે લાખો ક્યાં છે લખાને બોલાવો મારે લખાનું કામ છે લાખો નથી હે લાખાન વહુ છે આ તો એને બોલાવો વહુ એના વહુ વહુ બોલો મોઢે મોટું કરો માં આમ આગે તેમ કે હો બાપુ એમ કહેવાય હા બોલો વહુ એ બોલો એ મારું વહુ લે તમારા એટલે અમારા છોકરાને અમારા વહુ એમ હા બાબાને સમજાવો તમે આમ સમજો ઓ લખા લખા હો આયો હા બોલો પેલા પેટાક દો પછી અમે બસ હાલો હાલો જો કીજો લાખો નથી મોઢે મોટું કરો આમ તો રાખો કીજો લાખો મારે નથી હા બોલવાનું ઓછું છે એવું છે હા એને કહી દો લાખો નથી ગામમાં ગયો જાઓ હુસેન તો કીજો લાખો નથી એમ હા બોલો લાખો ક્યાં છે લાખો નથી ગામમાં ગયા ગામમાં ગયા તો આ કોણ છે આને થોડુંક ડ્રેસિંગ કરાય ને ને છોકરા કેમ ઘૂસરું થઈ ગયું છે આ કોણ છે અત્યારે કેવી વેરાયટી નીકળી હાવ લીસા વાળ થઈ જાય આ છે મારા હારા છે આ તમારા ને મારા હારા તમે બે જ છો બીજું કોઈ છે જ નહીં આયરે અરે ઘણા મુવા હે અહીંયા અરે તો તમારે પોઠુમાં જેટલા હોય એટલે બધાને અહીં બોલાવો સોડી આય બેટા આ માર એ છોકરાને જવાબ દે લે તારા ડોહા આવ્યા એ બોલો એ તમારા આપા ક્યાં છે એ મારા આપા ઘીરે નથી નથી ઘેરે નથી નહીં આ છે વાહ ઓય ભૂઈ કોણ છે હે આ ઓય ભૂઈ કોણ છે ક્યાં ઊભું હા એ ન્યા તો ઈ અમે કાળિયો કૂતરો પાડ્યો ઈ બાંધો ડાકો હે ડાકો જો અમરીઓ અમારે ડાકો તમે ખોટું બોલવામાં જે હોય હાસુ એ કે ખોટું નથી બોલતા હાસું જ બોલી છી ઉભા રહ્યો એ કામ કરવાનું મોકલ ને કાંઈ કામ પતે ભાઈ આપણે બેતા થાય આપણે એ છોકરા એ મારા છોકરા અહીંયા હું બોલાયો આ ભાઈને જવાબ દે આ જો તમને બોલાવે બોલો ભાઈ તો કેમ આ વડીલ થઈને ખોટું બોલો છો હે હા વડીલ થઈને કેમ ખોટું બોલો પણ અમને થોડીક બીક હોય ને બાપા અમને પમદી પોલીસ વાળા પકડ્યા હતા એના મગજમાં ફેર પડી ગયો એનું મગજ કામ નથી કરતું હે પમદી પોલીસ વાળા પકડ્યા કેવા ધોકાવી નહીં કા બોલો હાલી નથી એકતા આમ અમારા દાદા આમ ક્યાંથી આવો છો ને આમ ક્યાં પણ જવું છે હે અમે આમ ત્યાં આવ્યા ને ગ્રીનલેન્ડ ચોકડીયા થઈને અમે નંદાવલ સુધી હેલા જાવ એ લાખા એ તારી પોઠુમાં શું ભર્યું છે અમારી પોઠુમાં હા. અમારી પોઠુમાં છે ખારું લૂણ એ ખોટું ખોટું શું કામ બોલો છો અવતના ઘૂઘરા એમ કહી દે ખોટું હજી કહું છું જે હોય હાસુ બોલે જાવ ખોટું બોલો એ મીઠું છે ભાઈ મીઠું મીઠું હે હાવ ખરું મીઠું એ લખા તારી પોઠુમાં શું ભર્યું રે અમે પાંચે વર્ષના બાલોડા એ મારી પોઠુમાં ખારું લૂણ છે પરવળ દેશના વણજા એ આ બાલવાડામાં સાલાવશે રે અમે પાંચે વર્ષના બાલોડા લકડી વાળા માસાનો હવે રે અમે પરવળ દેશના વણજા ઉજળીવાળામાં સાલાવશે રે અમે પાંચે વર્ષના બાલોડા યુગર બગા પાસાનો હવે રે અમે પરવળ દેશના વણજા એ યા ઘોડાવાળામાં સાલાવશે રે અમે પાંચે વર્ષના બાલોડા પોઠુવાળા પાસાનો હવે રે અમે પરવળ દેશના વણજા એ યા મુગટવાળામાં સાલાવશે રે અમે પાંચે વર્ષના બાલોડા લકડી વાળા પાસાનો હવે રે અમે પરવળ દેશના વણજા એ લખા તારી બોલી તને ફરશે રે અમે પાંચે વર્ષના બાલોડા બોલે જમને અમારી બોલી પડે રે અમે પરવળ દેશના વણજા એ લખા એક દિન સમય તારે જરૂર પોકરગઢના પાદરે આવવું જોઈએ આવો તને મારું વસન છે જા અલા અમે નો આવી પાછા લે લે લાખી તો જો એ બસ બસ બહુ આમ જો બસ બહુ આમ જો પાપડી ભાંગતો નથી ને વાહે તોડે રાવા જો
એવા કેટલી ધમકીઓ મારી ગયા અમને. તાય શું એ બાપા હું છે લા? હવે આયા ડખો થઈ ગયો, અહીંયા રેવાય નહીં. તો ડખો થઈ ગયો શું છે? હવે ભગાય હું અહીંથી. કઈ બીવું શું છે? હે હા ભૂખના પેટના એ ખવાય. થોડુંક થોડુંક હાલવું પડશે. હા? હે? હો? હા સમજે આપડી બોલી આઈના છે હું લીધે તો સમજો તમારું કયું ગામ ભાઈ? એ ભાઈ નથી, હું તારો દાદો હોઉં. અમારે બેટે ગઈઠિયા ને નથી ઓળખતી. હું છે થોડીક આગી હાંકવીશ? અહીંયા હાકી હાલો. હે? એ થોડીક આગળ હાકી. એમ કરું એ લખે અહીંયાથી પોઠું કાવી રે મારવાડ દેશના વણજારા. એ લખે મારવાડથી પોઠું કાવી રે મારવાડ રે હનાઈ વણજારા. એ લખો આયો છે મન બગડા આયા રે મારવાડ રે હનાઈ વણજારા. મારવાડ રે હના વણજારા. મારવાડ રે હનાઈ વણજારા. આ દાદા કા ધૂણવા માંડ્યા? એ બસ અહીં રાખી દો. હું થયું બસ અહીં રાખી દો હવે. પારકો બોલો નથી થાકી ગયો મને ટાંટિયા ધરું સ્વામી. બે જાવ દાદા. અને હું એ તારે કઈ ગાવાનું કેટલા પૈસા દી? લાય પેલા રોકડા લાય નકને કહો દો. ક્યાં હાલ કરીને લઈને એ છોકરી વાત અમારે મેહુલભાઈ ને એની ફરમાઈશ છે કે વાસંગી દાદાને યાદ કરવાના છે ત્યારે એટલે ભાઈ જાઓ એટલે ભાઈ જાઓ કે તારું પૂરે ભાઈ મારો છોકરો નો સમજો. હે લાડતો આવે હે દાદો લાડતો આવે મારો વાસુકી બાળો રાજા મારો હડ માતિયા નો રાજા લડતો
બધી સરકારને યાદ કરવાની છે ત્યારે હે મને યાદ આવે આપણી પેલી મુલાકાત હે મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને હે મામા તમને જોયા તાયો લાખમણિયા જય મામાદેવ જય મામાદેવ મને યાદ આવે વરતા વરસાદ વાલીના મને યાદ આવે વરતા વરસાદ વાલીના મેં તો તમને હે મામા તમને જોયા તાયો લાખમણિયા એ લખી તમને કે વો એ જે આ ઘોયા જેવું અહીં બેઠું અને તારે વહુને વાળ હરકા કરાવી નાખ્યો ડ્રેસિંગ ઘણું કમાસ જોને બિસાડીને ઘૂંસરું થઈ ગયું આ છોકરા બધા ભૂખ્યા થયા છે આ બધાને કામે મોકલી દે પણ તારું બધાય માન છે બાપાને હું હમણાં હાસવી લે ધીમે ધીમે શું કરો ધીમે ધીમે એમ ન કહેવાય તમે મોકલી દો એમ કહેવાય ધીમે એમ મોકલી દો એમ ન કહેવાય પણ તું કેતો ખરી આ છોકરીને તું કે વહુને તું મોકલ એ હાલો બે મને ઉભા થાવ હાલો આ પીડા દાદા આવ બધાને વસ્તુ લેવા મોકલી દો હા હાલે પીડા પીડા ખાવું ન થાય થોડી થોડી મહેનત કરો ને ખબર ને પછી શું કીધું જો તમારે બે માણસ જવાનું છે ગામમાં આ બધી હટાણું કરવા બાકા શીખે એ તમે આમાં ગામ મરો ને થોડાક ભાઈ આવતી હોય તો બે માણસ ગામમાં જવાનું છે બધું હટાણું કરીને આવવાનું જાઓ બધું જે આવે તમને મજા આવે રાંધવાની વસ્તુ હું બાકસ ને એવું બધું કાંસલેટ હું મને હરગાવો બીજું વસ્તુ ચોખા ને એવું કઈ છે ખાંડ ને આ તે ઓલું ઓલું એવું બધું અમ્મા મારો હાથ અડી ગયો બીજું કઈ નથી બાપા હવે જાવ બાપા લવારી કરતા લો જાવ ફટાફટ બે જાઓ મત કહો જાઓ જાઓ કેમ ના વિનું ઠેક ઇનું હે ઠેક તારા ઘરનું નામ વાર્યું છો દીકી તું બી થા મારી દીકરી બહુ લોટકી છો તું તો કેમ હાલ ઊભી થા તને પસ કહું જો તારે પાણી ભરવા જવાનું છે હું નહીં જાઉં કેમ નહીં જા નહીં જાઉં ના પાડી ને મારી દીકરી જવું પડે જો લાબી એ ના નથી પાણી ભરવા દેતા કોણ નથી દેતું ઓલા મોહન બાપા અરે મોહન બાપા આપણું નામ દીજે જા તમારું નામ દઉં તોય ના પાડે મોહન બાપા આપણું ઘણું બિલ બાકી મારીએ કે જા ત્યાં જઈને પાણી ભરી આવજો હે મોહન બાપા હરિદ્વાર ગયા છે પણ નર લઈને થોડા ગયા છે ડંકીને બધું આઈને પીડું છે બે હારે ગયા છે મોહન હોતે સગનો હોત સગનો ને મોહન બે બે હારે ગયા પોટલા ઉપાડી તો ડેલી ખુલી છે જા આયન છોકરો છે ટીણીઓ ત્યાં ઓલો કૂતરો છે ઈ કુતરો મરી નથી ગયો કેદું નો તને નથી ખબર કુતરો બુતરો કાંઈ નથી મોહન નાખી દે નકરો મોહન વીતો જા મારી દીકરા ફટાફટ આવો હાલે કેદું નું બિચારું ફાફડી ગયું
અને ત્યાં મોહનના કૂતરાથી બીવે એય, હું આ તમે કામ કરો. કોણ તમે હું કાંઈ કામ નથી કરવાનું કેમ? હું તમને બે માણા રેટા નહીં મૂકું હું અહીં બેઠો હોઉં એ બે હું નથી મારે અમને તુકારે કહેવાય છે ઉઠ એમ કહેવાય જાત આમ લાજ કાઢો પેલા બોલ ના પેટ ઢાકો તાર વહુને કહી દે ઈ મને નથી ગમતું મને પછી સર્જરી આવી જાય શેના જર્જરી આવી જાય તમને? મને ડોસી આંબરી જાય એલા. જો બોલાવ્યા મેં. ભાભો નો સુધર્યો કોઈ દી. વાતે બાબો ક્યાંથી સમજે મને ડોસી આંબરી જાય એલા. હતું શું અત્યાર સુધી? તારી જાત નહીં મારું બાદુસ બાદુસ તારે બાદુસ એ બરાઈ તો આમ રે ને મૂકી તને બૈડામાં ઉભા રહો, આડા ઉભા રહો. આડો કેમ ઉભો રહે? આ આડા ઉભા રહો. તાર બાદુસ બરે આ તાર વહુને પેલા આવતે પછી તું આવજે બાદુસ હાલ બેબી એ બેબી ભાઈ હવે હમણાં ભરાઈ જાય પાછું. મૂક્યું હમણાં રેઠું હમણાં જો. એને આખું તો જો બીજી ભાઈની આને ક્યાંક આઈબ્રો બાઈબ્રો કરાવવા લઈ જા ઓલા ઠાંઠા નેણ હોય એવા છે કા બસ ઈશે જોયું ને? મારું બેટું ઓછું સમજે ને મારી લે આમ બે માણાએ કામ કરી નાખી. તમે કઈક કામ કરો. કા હું અહીં બેઠો બેવું નથી મારાથી હવે કાંઈ નથી થાય એમ તો આપણે બાપ દીકરો બે અહીંયા સુલું કરી. તો તાર બહુ એ બધું હમું કરે કઈક. બધું હમણાં કરું ને. અહીંયા શું હમું નમું કરવાનું છે કાંઈ ભાઈ પોઈઠું બોઈઠું હરખું બધું આમ. હે પોઈઠું બોઈઠું હરખી નહીં કરવી પડે. હા તો હાલ આપણે બે સુલું કરી નાખે તમે ઓ મારા હામાં બેહો તમારે ક્યાંય નથી જાવ બાપુ અજાણ્યો એરિયો અહીં બેહો આ દેવું તો. ના અમારી હામાં બેહો મારા પોટકા ઉપર બેહી જાવ બસ વો એટલે વો છે વો ગાર કોણ કાઢશે? આ પગ તો ઢાંકી દો આને બધું પણ રૂપારા હે ને નજર લાગે ભાઈ મારા બાપ અજાણ્યો એરિયો બધી દીકરા ઉપાધિ થાય જો. પછી મારે દોરા કરવા પડે એના મને એમ થાય તાર વહુને હું જોયા જ રાખું મારે કાલી દાઢી કરાવી જો ખાયલ વાજુ ખાયલા મને એમ થાય તાર વહુને હું જોયા જ રાખું સુલું કરવી હે. તમે સુલું કાઢવા માંડો ને. ધીમે એ બાબા હું ગાર કાઢીશ મને ને કૃષ્ણ મને બૈડો કામ નથી કરતો હું ખાલી ગાર કાઢી લઈશ આમ આ બાજુ પેટ દેખાય બાજુ અરે ભાઈ રહ્યા માથું દેખાડું અને હાડલો ટૂંકો આવ્યો તારો ડોહો હાય હે હા ભાઈ હા એની તૈયારી વાલે ખાવડ ફાવડ ડાંગર ખામા ચોખાનું શું છે હવે? ચોખા હા મક્ષ સમજા લાગે આવી ગયું બધું એ તાર વહુને તો ખુખા રોડા નિયાળો એ બટા તું લે ને હાલો ક્યાં તું શું કરવા બેઠો આનું ગાર કાઢ દઈશ આ તમે મારા હામાં બેહો તો મને હરમેત આવશે એ લખો વનમાં સુલું ગારે રે મારવાડ દેશનો વણજારો જોઈલું કઈ બાજુ મોટું હોય કઈ ખબર પડે
સુઈલું કઈ મોઢા વાળી હોવી જોઈએ. પણ જો હરકી બરોબર જ છે ભાઈ. શું ટીક 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 કરી નાખ્યું ને એમ નો લઈ આવ. કાંઈ નહીં, કાંઈ નહીં. હા. હારું રેડી છે. હવે ઓલા છોકરા આવે ને હાલ કાંઈક રાંધણું મૂકી હાલો. હા 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 તા તો મીણ્યો ટીક 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 કરવા. આવે હો ઈકડે ટીકડે આવ્યો હો. એ ઉતાવળો હાલીમાં દીકરો હાલ. હું લઈને આવ્યા એ બધું હિસ્સે મેં મૂક્યું ઈ. બાર ને પાસે ને હાથ તો ક્યાં મૂકી દે કે નથી પકડ્યો હાથ. લાવો. હા 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 ભલે ભલે લહણ લાવ્યા ને ભલે 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 હલે બહુ આવ્યો હું લેવેલા બધું લહણ ડુંગળી. પણ એ તો બધું આવી ગયા. છોકરી કે દેખાતી નજર કરો આમ. મારે નથી આને છે એને સીધા કરાવો. એ છોકરીને જોવો ને. હા આવી ગઈ મારી દીકરી બોલે ને. કેમ લંગડી હાલે? હે કઈ થયું નથી ને આજ મોહન ની કોઈ હતા નહીં કા તો પાછી આવી. હાલ પાણી એમ ભરેલું છે તમ તાર ઉપાધિ ન કરતી તું મારી દીકરી. બસ લોટકી મારી દીકરી બોલાય ને. રાંધો ને તે રાંધો તમે કાક શું બેઠા અમારું મોઢું જોઈ. હેઠે બેહો બધા હાલો. નાન થેલું કમ્પ્લીટ જ છે આમ જો. આ કમ્પ્લીટ છે લ્યો. હા હવે શું બનાવ્યું આવું સુરનું હે લાખી વનમાં મિસરી રાતે રે અમે મારા વાળ દેહના વાળ તારા. હે લાખી વનમાં મિસરી રાતે રે અમે મારા વાળ દેહના વાળ તારા. ખાઓ ખાઓ આ છોકરાને ખવડાવો ખવડાવો ખવડાવો. એ કઈ જો લાગે એ ચમ્મો ચમ્મો ને એમ કહેજો એટલે મને ફોટો લે. કેમ? ઘડીએ ઘડી નથી કેવા નવરો ખવડાવો. હમ? તું ગાન છોડી એ જમો જમો ને બોટા મારા રે સાંભળ બનાવે. એ જમો જમો ને એ જમો જમો ને ગીલા મારા રે આ માનું બનાવેલ સુરમો છે. કા આમ હોય કોઈ કામ બટા હા શેનું દાંતણ કીધું તું તો તારો બાપ ખારું લાગે ને બેજા તો આવાના છો એ કરું બધું મોઢું નતું ખારું લાગે તારા ડૂ. કોણ હું તારો બાપ છો તું મારો બાપ છો. તું કેમ કરવાનું લીમડો કડવો હોય કે ખારો હોય? હવે મારે સડવું થયું હોય બે જાવ દાદા આ તું કેસ એટલે બે બે જાવ બે જાવ. આને લોહીના બાટલા સડા પડે એમ છે. આને જમાય. હવે આને આવવાનું શું ખબર પડે જડબા ધોયા નો ચશ્મા પહેરીને અહીંયા આવી જ ગયા હો. ખવડાવો ઓલી છોડી વહુને ખવડાવો એને વહુને લ્યો એને વહુને ખવડાવો લટારીને ઈનું હે ઈનું એનું નામ નામ છે ઈનું હા એ બધું ઈનું એમ એટલે ઓલી કે આ બધું મારું જ છે ઈનું. હમણાં દઈ દેવું બધું તમને તમારા હાટું તો આ બધું કરું છું નકર મારે ક્યાં કોઈ ખાવા વાળા
મારે ક્યાં ડોસી છે એ જમો જમો ને વવ બટા મારા રે ઓ બટા મારા હો કેમ છું તે મારી માથે હું નાખો તમારી મા માથે નાખો ને બધું યાર મારી માથે મને ભારી ગયા અહીંયા તમે ક્યાર ના કહેતા બનાવો બનાવો એય તને કેમ થાય લાગા ચેક તો દીકા આ છોકરાને નહીં ખબર પડે આ ગગલીન ખવારું કોમ આમ ગયો ગગલીન ખવારું હે ગગલીન એટલે છોડી તું ખાત હે આમ તમ સાનમુ ના બેહી જાવ હું તને જો દાદા હવે તમે ક્યાં છોકરા જેવા થાવ હશે દાદા છોકરું એ કેવાય છોકરા માર જેવા થાય છે. એ દાદા હા હા છોકરું કેવાય એ જમો જમો ને એ પછી મરશે નીરે દેખાય છે પછી એને બધો હવાદ આવે પણ કેતી નથી આ ઓછી નથી મહિન્દ્રા આ છે એટલી ભોમા છે કેવું લાગ્યું બટા હજ્જો હજ્જો ઓય બાપ હજ્જો હાંડડી ઊભી થઈ બસ શું થાય છે પણ હું થાય છે ઓ નટ કરું મને આંખો ખુલે એવું દેખાવા દી ગયા આમ હું જેવું હું દિયો હું થાય છે બીપી લો થઈ ગઈ પણ થાય છે શું બીપી ભલા નો એ થાય બહુ આ ખારું છે હું નાખ્યું આમાં આમાં કાઈ નાખ્યું નથી આ મિશ્રિત છે ક્યાંથી મિશ્રી ગઈ મિશ્રી છે આગળ તમને એક નહીં ખબર પડે આવો. છોકરાઓને હું ખબર પડે લાવો અહીંયા હાલો અરે મને ખવડાવે તું તમારા દાંત છે હાલ રાતને લાડુ નો કરકી જાવ મિત્રો સાંભળજો ઘડી ઉભા રહ્યો આજના પ્રસંગમાં એવો મારે નવા રામદેવડા રામામંડળ ઢોલરા એવા અમારા મંડળના પ્રમુખ શ્રી શૈલેષભાઈ રૈયાણી અહીંયા પધાર્યા હોય અને સાથે અત્રે અમારા મંદિરના ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ આહિર હાર્દિકભાઈ આહિર દિલીપભાઈ પટેલ સર્વે મહાનુભવો મુન્નાભાઈ કાકડિયા અને અતિથિ વિશેષ આજના પ્રસંગની માલિકો એવા કમઢિયા ધામ એટલે કે મામા સાહેબની જગ્યાના મહંત અને પૂજ્ય ભુવાજી શ્રી ધવલ ભુવાજી અહીંયા પધાર્યા હોય તેવા અમારા પ્રમુખ શ્રી શૈલેષભાઈ રૈયાણી લાલાભાઈ મુનાભાઈ ભાવેશભાઈ હાર્દિકભાઈ સર્વે મહાનુભાવોનો તથા ધવલ ભુવાજી અને એવા જ અમારા મંડળના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ અને રામભાઈ સર્વેનું રામદેવના રામા મંડળ ઢોલરા અંતરના ભાવથી હાર્દિક સ્વાગત કરે છે હાલ હે જમો જમો ને દાદા મારા રે માનો બનાવેલ સુરમો છે એ જમો જમો ને જમો જમો ને દાદા મારા રે માનો બનાવેલ સુરમો હું કહું કેવું લાગ્યું દાદા પણ હું છું ખાજા ભેગી હશે મારા બાપ આમ તો રોય ગૌ ખરે એવું ગંધાય કેમ થવું એ પણ જા નો હોય એમ કહું ફેરો કઈ ગયો
ભાઈ બા એ પણ બસ હતું એટલું નીકળી ગયું ભાઈ બસ ઘડીક દબાવીને હાલીશ હાલો એ તારો બાત હોય નાખી રાજમાં ખાલી દીધો ને ઠેડું નીકળવા નથી કહે હવે આનું હું કરું હે ખારું થઈ ગયું તો શું કરશું ખારું ખારું એ તારી બહુ તોતડી એટલે એ જે અર્જુન ગયો તારો ઉપાડ લીધું જે ખાતો નથી હું એ દીકરી હેટી મેર દાદા, આપણે લૂંટાઈ ગયા. રોવા થાય મેર 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 એ રોવા તો ખરા તમારો ઉભરી એ તાલે નથી રહું અમારે એ તાલે નથી રહું અમે પૂછ્યું તો અમારી સાથે ધબુક 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 થાય એ બાપા રે કોઈ નહીં આવે એ બાપા બાપા કોકાયું કોકાયું એ બાપા કોકાયું જાવ તો હાઉ આ હું આદરી આ હું આદરી શું બાપા હાઉ આ હું આદરી છે હે તમે કોણ છો પણ આ લાખો ક્યાં આમાં કોઈ છે વડીલ છે આમાં એ હું એનો બાપ છો તમે પાકી ગયા એ લાખા લાખા એ બાપા કોઈ છે મોટું કોઈ છે મોટો ઉત્સવ લોસિયાથી વહી ગઈ તારે રોવો છો કા તમે કોણ ભાઈ તમે એના અમે આ સરપંચ છો ગામના છે હા સરપંચ લાગો હા ઠેક તમારા એ ભાઈ હું નહીં આવું ના મને મારે ઈ. તમારા ભાઈએ કીધું તમારા ભાઈ હામ દીધા મને તમારા ભાઈ કેમ નહીં કરવાનું ના ના એક વાર કેમ મને માના બસ એક વાર કે ભાઈ તું રસ્તો બતાવ એમ જો તને મેલડીમાં જા જા તને મેલડીમાં લાખા. જા. આ મગજ મેટ છે તાએ કહ્યું ને ભાંગરા વાટે ભાંગરા કાંઈ નથી વાટતા ભાઈ તો અમારે આ બધું થઈ આલા ગયું ગલુડિયા ને એવું બધું આ ભેગું ભેગું લઈને રખડો શું છે આ બધું અમારે ધામો ભેગો જ હોય ઘર ખાટલો ભેગો જ હોય તેથી તો ગલુડિયા બે હતા આજે એક ક્યાં ક્યાં એક ક્યાં ગયું ધોરું એ તો મરી નો ગયો કોથરો માથે નાખ્યો તો એ પપ્પા કેતું નું ઈ ગયું એવું હા ઓલું ફફડી ફફડી મરી ગયું ઈ. કાકે ને ભાઈ આ લાખા હા રોવો છો હું કામ અહીંયા આમાં છે ને ભાઈ તું અમે જો હને બે જાવ બેવાન કઈ નહીં દેવા પડે ને બેવાન પૈસા દીશો ના બેહો અમે જો સાચું હોય ને ઈ બોલજો. અમારે હને બધું ઓલે હાંડિયા હતા ને હા એમાં બધું મીઠું થઈ ગયું હોય અને ફરીથી હા કરે તમે ક્યાંથી આયેલા અમે નંદા ઓલે થાય ને સીધા ભાઈ આને લઈ જા ભાઈ જા આ ભાઈ તમને કઈ આમ તો લઈ જા આ ગામભાઈ ને નીકળો હાલો અહીંથી હાલો એ નીકળો હાલો હાલે હાલો એ છોડ્યું મારે બગડી ગયું તું નીકળો હાલો મારે બગડી ગયું હાલો એ છોડ્યું નહીં જાય છોડ્યું નહીં જાય બધાય ભાઈ. બધાય આ બધાય તમારું- આ તમારું કામ છે અહીંયા બધાય હાલે લાખા મારી મૂછું ઢીલી થઈ ગઈ એટલે વળી હું ખારો થઈ જાવ મારી મૂછું ઢીલી થઈ જાય એ તું પૂછતો જા જાન તું ઓલા ભાઈ બધું પૂછી લો તમે અહીંયા જાઓ ના માન ન જાવ હું આ તો હું કોઠું લઈને નીકળો
બે મિનિટ માન ન જાઉં મને કાંઈ વાંધો જો નથી ભાઈ મેં અમને જવા દે પેલા ગામ બહાર કાઢે ને બધા હવે કાઈ નો બોલે હાલો એ ગામ બહાર નીકળો અમારી સામું જો. હવે ન બોલો પણ મારા હાંડિયા નામ હું ન બોલું બસ બોલ લખા ના એ અમારી પોઠમાં બોલો ભાઈ, બધું કામ. લૂણ થઈ ગયું આખું તમે ક્યાંથી આયેલા હતા કોકણ ગઠ્ઠાઈને ત્યાં કોઈ હામું મળ્યું તું બે છોકરા આમાં મળ્યા હતા હમ હે હા બે છોકરા હતા નાના નાના એની પાસે ખોટું બોલ્યા હતા તમે ખોટું તો બોલી જ ને બોલ્યા હતા ને હા તો હવે પાછું ત્યાં જ જવું જોઈએ કા ન્યા છે શું એ પોકરણગઢના રાજા અજમલ છે એની ઘરે પ્રગટ પીર રામદેવ પીર તરીકે જેને અવતાર લીધો છે અને એની પાસે જાઓ માફી માગો તો જ તમારો બગડેલો માલ સુધરશે જલ્દી એના પગમાં પડી જાઓ સુધરી જાય ને હા સુધરી હવે જાય. કેટલા દેવાના ભાઈ કેટલા પૈસા લીધે મેં દઈ દીધા હાલો હા આને એક નથી લીધા બાઈ અને કાલ જવાના ને આ ખોટું ન બોલતા એ પૈસા હું તો ન બોલું હું તો શોખ એ લખે આયથી મોઢું હાલો કાવી રે મારવાડ દેશના વણજારા એ લખો આયો મોગળના પાદરે મારવાડ દેહના વણજારા એ લખો આયો મોગળના પાદરે મારવાડ દેહના વણજારા એ લગા તારી બોલી તને ભરી રે જય રામ જય સત બોલો ને ઓને અમારી બોલી અમને પડી રે જય રામ જય સંત બોલો એ ને આ ભાલવડા પાસા લાવે રે જય રામ જય સત બોલો ને એ આ લકડી વાળા પાછા આવ્યા રે જય રામ જય સંત બોલો એ ને આ ઘોડવડા પાસા લાવે રે જય રામ જય સત બોલો ને એ આ પોઠું વાળા પાછા આવ્યા રે જય રામ જય સંત બોલો ને અરે લખા હા પ્રભુ આજ મેં તને કીધું હતું ને કે એક દિવસ સમય તારે જરૂર પોકરણગઢના પાદરે આવવું પડશે માટે તું માયનો નહીં અરે પ્રભુ એ અમારી ભૂલ હતી માટે અમારી ભૂલ માફ કરજો ને અમારો માલ હતો એ પાછો માલ સુધારી છે પ્રભુ અરે લખા જે કઈ તારી ભૂલ છે ને એ ભૂલ હું ક્ષમા કરું છું અને તારી પોઠીમાં જેટલો માલ ભર્યો છે ને એથી માલ હું સવાયો કરું છું પણ અડધું દાણ તું રણુજા અને પોકરણગઢમાં દાન કરજે અને તને બમણા રૂપિયા આવશે ભલે પ્રભુ ઈયા આજે કરે ગુનો રે રામ માર માફ રે કરો એ હવે પછી નો રે કરીએ ભૂલ એ કરે ગુનો રે રામ માર માફ રે કરો એ હવે પછી નયા કરતો ભૂલ યતાલો ગુનો રે લાખનમાં ભરે કરો અરે મારા પ્રભુ આજ પછી અમે આવો ગુનો અને આવું ખોટું ક્યારેય નહીં બોલી અરે લખા આજ પછી કોઈ દી ખોટું ના બોલતો માટે તનવાર મારી જય બોલાવ માટે તારો જેટલો માલ બગડેલો છે ને એ સવાયો થઈ જશે બોલ રામા પીરની જય હિતબા પીરની જય રણુદાના પીરની જય હાલો તમે બધા પોઠું લઈને આલો હમણાં મિશ્રી વેચીને તમારી પાછળ આવું છું આ બધાને લઈને જાતું એ લાખો વનમાં વિસરી વેચે રે મારવાડ દેશનો વણજારો એ લાખો એ લાખો